ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો? ફરી પાછું હાર્દિક સ્વાગત છે તમારું તમારી ફેવરિટ એવી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. અને આજે આપણે જોવાના છીએ જેડબલી નીટ માટેની નાની શોર્ટકટ્સ. તો 15-20 મિનિટના વિડીયો લેક્ચરમાં તમારે છેલ્લે સુધી જોવાનું છે. ચેપ્ટર 5 એલએન મટીરિયલને જ તમને ફોર્મ્યુલાસ કરાવું છું, બરોબર છે? આગલા ફોર્મ્યુલાઝ, આગલી એનાલોજી, લેક્ચર નંબર 2. એનાલોજી મતલબ સરખામણી. વિદ્યુત ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્રની સરખામણીના સૂત્રો તમને યાદ હશે, બરોબર છે? તો આજુબાજુની તમામ પ્રવૃત્તિઓ બંધ કરો બસ અને બોર્ડ ઉપર ફોકસ થઈ જાઓ. તો શું છે આજનો ટોપિક સર? આજનો ટોપિક એવો છે સમાન પરિમાણના ચુંબકની ચુંબકીય મોમેન્ટની સરખામણી. વર્ડ સમજો, સમાન પરિમાણ. પહેલા તો આ શબ્દ ઉપર ગૌર કરો. સમાન પરિમાણ એટલે શું? પરિમાણ એટલે તમને ખબર છે, ડાયમેન્શન. ચુંબકની ચુંબકીય મોમેન્ટ સાથેની ચુંબકીય મોમેન્ટ સાથેની સરખામણી. આ યાદ રાખજો. શું છે એ પોઈન્ટ જોવો. સમાન પરિમાણ ધરાવતા ચુંબકની ચુંબકીય મોમેન્ટ સાથેની સરખામણી. કાંઈ જ નથી કરવું, સિમ્પલ વાત છે. બે ચુંબક તમારે લેવાના. આ યાદ રાખો, ગજિયા ચુંબક વાળી જ આપણે વાત કરશું. એન છે, એસ છે, એન છે, એસ છે. આની ધારો કે મેગ્નેટિક મોમેન્ટ m1 છે, આની મેગ્નેટિક મોમેન્ટ m2 છે. મેગ્નેટિક મોમેન્ટની દિશા હંમેશા s થી n હોય. ધારો કે બંનેની જડત્વની ચાક માત્રા I છે. બંનેની જડત્વની ચાક માત્રા I છે. બેની લંબાઈ પરિમાણ છે એ સમાન છે. આ યાદ રાખો. જો આ બેને તમે મૂવ કરાવો, મતલબ ટાંગી દો, અને તમે એને ધાતુની પટ્ટી ઉપર ભ્રમણ કરાવડાવો તો તમને આના આવર્તકાળ મળે T. સપોઝ આનો આવર્તકાળ T1 મળે. T1 ઇઝ ઇક્વલ ટુ 2π√. એટલે આખા ચેપ્ટરમાં એકમાત્ર સૂત્ર હતું એ આ છે, I, M અને B. આ તમને ખબર હોવી જોઈએ. આના માટે મારે લખવું હોય તો T2 ઇઝ ઇક્વલ ટુ 2π√I અને MB. પણ સર MB 1 2 નહીં લખીએ, લખશું ધીમે ધીમે, કારણ કે આની મેગ્નેટિક મોમેન્ટ છે છોકરાઓ M1, આની મેગ્નેટિક મોમેન્ટ M2. બેની જડત્વની ચાક માત્રા, ભ્રમણ કરવાની ચાક માત્રા બેની સરખી લીધી છે. અને ધારો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોય, વર્ડ્સ યાદ રાખજો. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ હોય. આ તમે ભણી ગયા છો થિયરીમાં. સમક્ષિતિજ હોય તો એને B હોરિઝોન્ટલ એવું કહેવાય. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એને B હોરિઝોન્ટલ. આ યાદ રાખજો, B હોરિઝોન્ટલ કહેવાય. કેમ સર? સાંભળો કેવી વાત છે એ સમજો. ચુંબકને તમે લટકાડ્યું છે, બરોબર છે? લટકાડીને મૂકી દો છો, ભ્રમણ કરાવડાવો છો થોડું ઘણું, ઓકે? તો એ હંમેશા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અંદર જ મેગ્નેટિક મેરિડિયનમાં જ ભ્રમણ કરતું હોય. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં જ ભ્રમણ કરતું હોય. એટલે યાદ રાખો, સમક્ષિતિજ મેગ્નેટિક ફિલ્ડ લેવાનું છે. સમક્ષિતિજ એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. કાંઈ જ નથી કરવાનું, ગુણોત્તર લઈ લ્યો. T1/T2, 2π અને 2π કટ થઈ ગયું, વર્ગમૂળ રાખીએ I. M1 અને અહીંયા લખ્યું BH, અહીંયા લખ્યું I, અહીંયા લખ્યું M2 અને BH. I કટ થઈ ગયું, M1 કટ થઈ ગયું. તો અહીંયા T1 અને T2 બરાબર √ તમારું અહીંયા આવશે M2/M1. વર્ગ કરી નાખો બે સાઈડ તો T1 સ્ક્વેર T2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ M2/M1. યાદ રાખો, જ્યારે ક્યાંય આવા બે સમાન પરિમાણ ધરાવતા ચુંબકીય મોમેન્ટની સરખામણી આવે, સમાન પરિમાણ ધરાવતા, શબ્દ સમજો, સમાન પરિમાણ ધરાવતા મતલબ લેન્થ સમાન છે,
એનો એરિયા સમાન છે. આ વર્ડ યાદ રાખજો, લેન્થ સમાન છે, એરિયા સમાન છે, બરોબર છે. મતલબ ત્રણેય પરિમાણ સમાન હોય એવી વાત થઈ શકે. રિપીટ, સમાન પરિમાણ ધરાવતા ચુંબકની ચુંબકીય મોમેન્ટ સાથેની સરખામણી. શું લીધું? તો કે બે ગજિયા ચુંબક લીધા. બે જગજિયા ચુંબકની પહેલાની ચાકમાત્રા m1, બીજાની ચાકમાત્રા m2, આની જડત્વની ચાકમાત્રા I અને જડત્વની ચાકમાત્રા I બેયની સમાન. બેયને તમે ધાતુની પટ્ટી ઉપર મુક્ત ભ્રમણ કરાવડાવો છો. અગેન રિપીટ, m1 m2 ચુંબકીય મોમેન્ટ ધરાવતા, જડત્વની ચાકમાત્રા I ધરાવતા સમાન પરિમાણના ચુંબકો લીધા. બંને ચુંબકોને એક પછી એક તમે એક મેગ્નેટોમીટર એવું સાધન આવે, વાઇબ્રેશન મેગ્નેટોમીટર, તમારા સિલેબસમાં નથી, એની ઉપર તમારે ભ્રમણ કરાવવાનું હોય ત્યારે એનો આવર્તકાળ આ મળે. BH શું કામ લખ્યું ખબર પડી? બેયનો તમે ગુણોત્તર લઈ લીધો. જો તમને T1 T2 આવર્તકાળ ખબર હોય, જ્ઞાત મૂલ્ય, આનું મૂલ્ય ખબર હોય, તો તમે બેયના મેગ્નેટોમીટરની મદદથી તમે ગુણોત્તર આરામથી શોધી શકો. આને તો ઘણી બુકમાં આમે લખ્યું હોય છે, m1/m2 is equal to T2² T1². તો આ અને આ બે મુદ્દો તમારા માટે સેમ જ થઈ ગયું છે. ઓકે, તો આટલી વસ્તુ ફટાફટ તમે નોટ કરી લ્યો. પછી આપણે આપણા બીજા ટોપિક ઉપર જઈએ છીએ. પહેલા વાત કરી સમાન પરિમાણની. હવે તમે વાત કરશો સમાન પરિમાણ નહીં હોય એવું. સૂત્ર તો એક જ છે, ખાલી સમજો. મેગ્નેટિક મેરિડિયન ક્યાંય શબ્દ લખે તો એ સમજવું ચુંબકીય સમતલ, ચુંબકીય ધ્રુવતલ. ઓકે, તો મેગ્નેટિક મેરિડિયન નો મિનિંગ છોકરાઓ આવો થાય છે, જુદા જુદા પરિમાણના ચુંબકની ચુંબકીય મોમેન્ટની સરખામણી. જુદા જુદા પરિમાણ ધરાવતા ચુંબકના ચુંબકીય મોમેન્ટની સરખામણી. સૂત્ર તો યાદ જ રાખો, T બરાબર 2π√I m અને b. આ જ સૂત્ર ઉપરથી તમારી મોસ્ટ ઓફ શોર્ટકટ્સ જનરેટ થાય. જુદા જુદા પરિમાણ મતલબ લેન્થ જુદી જુદી છે. તો જુદા જુદા પરિમાણ ધરાવતા ચુંબકના ચુંબકીય મોમેન્ટની સરખામણી. એમાંય ખાસ બે કિસ્સાઓ છે, ધ્યાનથી જોજો. એમાંય બે કિસ્સા છે. કેસ 1, ધારો કે આ તમારી પાસે એક મોટું ચુંબક છે, એની સરખામણી તમારે નાના ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ હારે કરવી છે. અમે એની ઉપર રાખ્યું છે, એવો કોઈ મિનિંગ નથી, ખાલી સરખામણી કરવા માટે એવું રાખ્યું છે. ધારો કે અહીંયા S ધ્રુવ છે, અહીંયા N ધ્રુવ છે, અહીંયા S છે, અહીંયા N છે. મેગ્નેટિક મોમેન્ટ હંમેશા S થી N તરફ હોય. એક ચુંબક વિચારો મોટું છે લેન્થમાં, એક ચુંબક નાનું છે, બરોબર છે. મેગ્નેટિક મોમેન્ટની દિશા તમને ખબર પડી ગઈ છે. ધારો કે આમ તમે એને ભ્રમણ કરાવડાવો છો, શબ્દ સમજજો. તો અહીંયા તમારે કાંઈ નથી કરવાનું. સૂત્ર જ્યારે વાપરો ત્યારે ખાસ ધ્યાન રાખો શું કરવાનું છે. તમારે અહીંયા જે કાંઈ જોડાણ મળ્યું એનો સરવાળો કરવાનો છે. એનો શું કરવાનો છે? સરવાળો. હવે સાંભળો, લેન્થ અલગ અલગ છે એટલે જડત્વની ચાકમાત્રા અલગ અલગ હશે. ધારો કે આની જડત્વની ચાકમાત્રા I1 કહી દઉં તો આની જડત્વની ચાકમાત્રા I2 કહી દઉં. કાંઈ જ નથી. મેગ્નેટિક મોમેન્ટ છે એને તમે m1 અને m2 કહી દો. એટલે આની ધારો કે મેગ્નેટિક મોમેન્ટ છોકરાઓ m1 છે, આની મેગ્નેટિક મોમેન્ટ m2 છે. પાછું રિપીટ કરી દઉં છું પહેલેથી કે બે અસમાન લંબાઈના તમે ચુંબકો લીધા, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે ગોઠવા. બે ચુંબકો છે તો આની જડત્વની ચાકમાત્રા I1 લીધી, આની જડત્વની ચાકમાત્રા I2 લીધી. આની મેગ્નેટિક મોમેન્ટ અલગ અલગ છે, m1 અને m2 લીધી, બરોબર. એને તમે ભ્રમણ કરાવડાવો છો તો કાંઈ નહીં થાય. આવા પ્રકારના જોડાણને જોજો, ખાસ ધ્યાન રાખજો. SN આવી રીતનું જે કાંઈ જોડાણ લીધું છે આને સમ જોડાણ કહેવાય, સરખું જોડાણ કહેવાય. સમ જોડાણ સરખા ધ્રુવોનું જોડાણ.
આવું જ્યારે હોય ત્યારે તમારે જડત્વની ચાક માત્રા કેટલી હોય તો કે બેયના સરવાળા જેટલી હોય. મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય તો મેગ્નેટિક મોમેન્ટ બેયના સરવાળા જેટલી હોય. આ યાદ રાખજો, મેગ્નેટિક મોમેન્ટ સમજોડાણ હોય તો જ આ સાચું છે. મતલબ SSNN ધ્રુવો ઉલટાઈ જાય તો આ વસ્તુ સાચી નથી તો તમારું સમીકરણ શું થશે? ડાયરેક્ટ લખી દઉં છું. તમારું સમીકરણ T બરાબર 2π અંડર રૂટ I ની જગ્યાએ તમે છોકરાઓ લખી શકો I1 પ્લસ I2, અહીંયા તમે લખી શકો M1 પ્લસ M2 અને B યાદ આવે તો તમારે લખવાનું છે હોરિઝોન્ટલ. બરોબર છે? તો આ એની એકદમ જબરદસ્ત યાદ રાખો. આ જબરદસ્ત તમારી શોર્ટકટ થઈ ગઈ. જ્યારે જુદી જુદી લંબાઈ હોય, જુદા જુદા પરિમાણ હોય ત્યારની આ શોર્ટકટ પોઈન્ટ ઓફ વ્યૂ છે. વિષમ જોડાણમાં શું થશે એ તમને ખબર છે. જો સાંભળો, શાંતિથી સાંભળો. આ મેં કેપિટલ M લખ્યું છે ને એ શું લખ્યું છે એ હું તમને સમજાવું છું કે આ જે મેગ્નેટ છે ને એની મેગ્નેટિક મોમેન્ટ M1 S થી N છે. આ જે મેગ્નેટિક મોમેન્ટ છે એ M2 છે એ S થી N છે. બે એક જ દિશામાં છે. જો આ બે એક જ દિશામાં છે એટલે સમજોડાણ કીધું એટલે એનો સરવાળો કર્યો. ઓકે, હવે હું સાઈડમાં જ તમને લખી દઉં છું. ધારો કે આ જ માત્રા છે, આ જ કન્સેપ્ટ છે, એમાં હું તમને છોકરાઓ બહુ ઈઝી છે પણ સમજો કેસ 2 લઈ દઉં. કેસ 2 માં એવું છે, ધારો કે આ ચુંબક છે, આ ધારો કે તમે ચુંબક લ્યો, આ એની આવી રીતની ભ્રમણાક્ષ લ્યો. બરોબર છે? અહીંયા ધારો કે તમે S થી N લખો છો તો અહીંયા N થી S લખો છો. જોવો ધ્રુવો છે એ મેં ઉલટાવી નાખ્યા છે. ધ્રુવો છે એ મેં ઉલટાવી નાખ્યા છે. ધ્યાનથી શબ્દને સમજજો. અહીંયા થોડાક નામ હું આડાવડા આપું છું. આની મેગ્નેટિક મોમેન્ટ ક્યાંથી ક્યાં હોય? આની મેગ્નેટિક મોમેન્ટ S થી N હોય. બરોબર? S થી N ની મેગ્નેટિક મોમેન્ટને નીચેને હું M1 કહું છું. આમાં મેં ઉપરને M1 કીધું હતું, સરવાળો હતો પણ આમાં ધ્યાન રાખશું. આમાં S થી N છે, S થી N છે, એને આપણે કહેશું M2. બરોબર? હવે અહીંયા સમ જોડાણ નથી, દેખાય જ છે. અહીંયા વિષમ જોડાણ છે. અહીંયા કેવું જોડાણ છે? વિષમ જોડાણ છે. બાકી આખું એક જ વર્ક, મતલબ વર્ણન બેનું સેમ છે, ખાલી ફેર એટલો છે કે આ M1 છે, આ M2 છે. તો અહીંયા જ્યારે તમે લખતા હો ત્યારે તમારે જડત્વની ચાક માત્રાનો તો ઓલવેઝ સરવાળો જ થશે, પણ અહીંયા તમારે વિષમ જોડાણમાં જ્યાં તમે પ્લસ લેતા હતા ત્યાં તમારે માઇનસ લેવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મસ્ત ટોપિક છે. બરોબર છે? બહુ યુઝફુલ થવાનું છે. અને NCERT ની ટેક્સ્ટ બુકમાં તો છોકરાઓ આપ્યું જ નથી. આ તમને પહેલા ક્લિયર થઈ ગયું. વિષમ જોડાણ હોય તો શું થશે? કાંઈ જ નથી કરવું. બેયનો ગુણોત્તર લઈ લ્યો. એક કામ કરો, આ સમ જોડાણ છે ને એના આવર્તકાળને T1 કહી દઉં, આના આવર્તકાળને T2 કહી દઉં. હવે આપણે આ ખબર પડી ગઈ ને, સમ જોડાણમાં આ સરવાળો થાય, વિષમ જોડાણમાં આ બાદબાકી થાય. જડત્વની ચાક માત્રામાં કાંઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં. આ બેયનો આપણે ગુણોત્તર લઈ લઈએ તો અહીંયા T1 ના છેદમાં T2 થયું. 2π કટ થઈ ગયું. પણ જરાક આપણે સ્ટેપ લખીએ. ઉપર આવ્યું I1 પ્લસ I2 ના છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ BH અપોન અહીંયા આવ્યું I1 પ્લસ I2, અહીંયા આવ્યું M1 માઇનસ M2 ઇન્ટુ BH. બરોબર? I1 કટ થઈ ગયું, BH કટ થઈ ગયું, છેદનો છેદ અંશમાં જવા દો તો તમારો ફાઇનલ આન્સર T1 અપોન T2 વર્ગમૂળમાં M1 માઇનસ M2 M1 પ્લસ M2 આવશે. તો જો આ બેના ગુણોત્તરની અગેન એક શોર્ટકટ થઈ ગઈ. શોર્ટકટથી ભરપૂર લેક્ચર થઈ ગયો. અને જો વર્ગમૂળ કાઢવું હોય તો વર્ગમૂળ લઈ લ્યો.
ઓકે, તો આ બે કિસ્સા યાદ રાખજો. જુદા જુદા પરિમાણ ધરાવતા ચુંબકીય મોમેન્ટની સરખામણી સમજોડાણ હોય તો મેગ્નેટિક મોમેન્ટનો સરવાળો શું કામ? બે એક જ દિશામાં હતા, S2N. વિષમ જોડાણ હોય, ધ્રુવો ઉલટાઈ ગયા તો M1 M2, આ મોટું છે આ નાનું છે તો મોટામાંથી નાનું બાદ કર્યું. તો આ બધા જ પોઈન્ટ તમારે નોટ ડાઉન કરી લેવાના છે. અગેન કહું છું કે આવા ટોપિક્સ તમારી NCERT-માં નથી, આ LN મોડ્યુલના છે. તો તમારે આ બધી જ વસ્તુઓ પ્રિપેર કરવી પડે ફોર JEE. બાકી NCERT-માં તો જસ્ટ 3 માર્કનું ચેપ્ટર છે. ખાલી ફોર્મ્યુલા પાકી કરી અને દાખલા કરી નાખો અને 3 થિયરી કરી નાખો એટલે ધેટ્સ ઓલ. વધારે આ ચેપ્ટર્સમાં જવાની જરૂર નથી. આપણે જે ભણીએ છીએ સ્પેશિયલી નીટ માટે, JEE માટે જ આ તમને વધારાના ટોપિક્સ કરાવું છું. ઓકે, હજી જો બે જુદા જુદા સ્થળોએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સરખામણી, બે જુદા જુદા સ્થળોએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સરખામણી, બે જુદા જુદા સ્થળોએ એટલે પૃથ્વી ઉપરના જ બે જુદા જુદા સ્થળોએ, આગળ લખી દો, યસ, બે જુદા જુદા સ્થળોએ ચુંબકીય ક્ષેત્રની સરખામણી. તો તમારે શું કરવાનું છે એ વર્ડ્સ ધ્યાનથી જોજો. ચુંબકીય ક્ષેત્રની સરખામણી કરવાની છે. યાદ રાખો, સ્થળ બદલાશે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલાશે. મતલબ એ તમે મેગ્નેટિક મેરિડિયન પછી ડીપ એંગલ ભણ્યા એ લેક્ચરમાં તમે જોયું હશે. શું કે અક્ષાંશ અને રેખાંશ ઉપર હંમેશા મેગ્નેટિક ફિલ્ડ નક્કી થતું હોય. પૃથ્વી ઉપર દરેક જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ આપણે દાખલા માટે સરખું લઈએ છીએ, બાકી દાખલા માટે સરખું લઈએ છીએ, રિયલમાં સરખું નથી હોતું. થોડો ઘણો વધતા ઓછા અંશે ફેરફાર હોય છે. બરોબર છે. આફ્રિકાની અંદર જાઓ, પછી આપણે ગુજરાતની અંદર આવો, પછી અમેરિકાની અંદર જાઓ, થોડો ફેરફાર હોય ચુંબકીય ક્ષેત્રમાં. તો તમે શું લખશો? તો કે જડત્વની ચાકમાત્રા I અને મેગ્નેટિક મોમેન્ટ M. લખી દો, હાલો, જડત્વની ચાકમાત્રા I પછી મેગ્નેટિક મોમેન્ટ M ધરાવતા બે ચુંબકો લ્યો. બરોબર, જે કંપન કરતા હોય એટલે વાઇબ્રેશન, ઓસિલેશન્સ કરતા હોય. મેગ્નેટોમીટરમાં કંપન કરે, પણ મેગ્નેટોમીટર તમારા સિલેબસમાં નથી. કંપન એટલે ભ્રમણ કરતા ચુંબકો લ્યો. ધારો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર એટલે બે જુદા જુદા તમે સ્થળ પસંદ કરવાના છે. બે જુદા જુદા સ્થળે તમારે આ બે ચુંબકોને કંપન કરવા દેવાના છે, વાઇબ્રેશન કરવા દેવાના છે, ઓસિલેશન કરવા દેવાના છે. તો બે જુદા જુદા સ્થળોએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અનુક્રમે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રો અનુક્રમે આ યાદ રાખજો, BH1 અને BH2 છે. આ ક્યારની વાત છે? ધારો કે એક આફ્રિકાની અંદર તમે આ પ્રયોગ કરો છો, એક અમેરિકાની અંદર પ્રયોગ કરો છો, એક આપણે અહીંયા સાપુરમાં પ્રયોગ કરો છો. આવી બધી વાતો છે. તો બે પૃથ્વી ઉપરના જુદા જુદા સ્થળોએ મેગ્નેટિક ક્ષેત્ર રેખાઓ એક સરખી ના હોય. તમે ભણ્યા હતા, યાદ કરો. અહીંયા સમક્ષિતિજ એટલે ચુંબકીય વિષુવવૃત્ત પાસે ઓલો ડેક્લિનેશન એંગલ 0 લીધું હતું, અહીંયા ડેક્લિનેશન એંગલ 90 લીધું હતું. તો ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ હોય. ઓકે, પાછું શું કીધું? બે જુદા જુદા સ્થળોએ એટલે પૃથ્વીના બે જુદા જુદા સ્થળ, એમાં પ્રથમ સ્થળનું ચુંબકીય ક્ષેત્ર BH1 છે, બીજાનું BH2 છે. જડત્વની ચાકમાત્રા I છે. મેગ્નેટિક મોમેન્ટ બે ચુંબકની સરખી લીધી છે, ખાલી ચુંબકીય ક્ષેત્ર જ અલગ અલગ છે. તો પહેલા ચુંબકનો આવર્તકાળ લખો તો આમ લખાય, T બરાબર 2πIMBH અને 1. બીજા ચુંબક માટે લખો તો T is equal to 2π √I
એમ અને BH2 ગુણોત્તર લઈ લ્યો T1 upon T2 2 કેન્સલ I કેન્સલ તો અહીંયા આવશે M કેન્સલ અહીંયા લખાય BH2 અહીંયા લખો BH1 અને આ વર્ગમૂળ જો બે સ્થળોએ મેગ્નેટિક ફિલ્ડ સરખું હશે તો 1 જવાબ આવશે તો T1 બરાબર T2 તો એ બે સ્થળે ચુંબકના આવર્તકાળો હંમેશા સમાન મળશે હજી આની અંદર જો તમને થોડુંક ડીપ થિયરીની અંદર જવું હોય તો મેં હમણાં તમને કોણ સમજાવ્યા ખબર હોય તો અને તમને ખબર છે શું ખબર છે યુ નો ધેટ તમને ખબર જ છે કે BH બરાબર હોરિઝોન્ટલ હોય તો B cos phi થાય I લખો તોય ચાલે phi લખો તોય ચાલે અને phi શું છે એ હવે કહીશ નહીં ડેક્લિનેશન નથી હો તો અહીંયા હું આવું લખી શકું BH1 હોય તો અહીંયા B cos phi 1 પછી અહીંયા ધારો કે BH2 હોય તો B cos phi 2 અહીંથી તમારો આન્સર આવે પણ એંગલ હોય તો તમારે ફરજિયાત B હોરિઝોન્ટલ ઘટક ધ્યાનમાં લેવું પડે બરોબર છે આટલું તમને ખબર પડી છે આ B હોરિઝોન્ટલ આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સ્થળ બદલશે તો ધેટ્સ ઓલ અહીંયા મૂકી દઈએ અહીંયા T1 અને T2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ BH2 એટલે અહીંયા લખશો B2 cos phi 2 અહીંયા લખશો B1 cos phi 1 બે સાઈડ વર્ગ કરી નાખો એટલે અહીંયા આવશે B2 cos phi 2 B1 cos phi 1 લ્યો આ હોરિઝોન્ટલ માટેની વાત છે અને હોરિઝોન્ટલ જ ઉપયોગી છે તો આઈ થિંક તમને આ વસ્તુ ખબર પડી ગઈ હશે ઘણી વખત આને આમે લખી શકાય વ્યસ્ત લખો તો B1 cos phi B2 cos phi 2 obviously T2 square T1 square that's all તો આ બધા જ પ્રકારના MCQs છે ખાલી કિંમત મૂકો સાદુરૂપ આપો એવા તમને સિમ્પલ એવા તમને એ લોકોએ એલએન મોડ્યુલ્સમાં આપેલા છે સો ટ્રાય કરો વ્યવસ્થિત રીતે તો મિની શોર્ટકટના લેક્ચરની અંદર મેં તમને ઝાઝી બધી ટ્રીકો આપી દીધી છે આ બધી ટ્રીકોનો તમે યુઝ કરો ટાઈમ સેવિંગ ટેકનિક્સ છે ઓકે તો ફરી પાછા આપણે આપણા નવા લેક્ચરમાં મળશું ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ વેરી મચ MCQ કરતા રહ્યો ઓલ ધ વેરી બેસ્ટ